આણંદ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. બપોરે 12 કલાકે આણંદ અમૂલ ડેરી કેમ્પસમાં આણંદ પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે. દૈનિક 30 લાખ લીટર દૂધનું ઉત્પાદન કરતી અમૂલને આવતીકાલે મળશે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન. છેલ્લા ઘણા સમયથી અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે અનિશ્ચિતતા ઊભી થઈ હતી, જે આવતીકાલે પૂર્ણ થશે. આગામી તારીખ 15 ડિસેમ્બર એટલે કે સોમવારના રોજ સવારે 12 વાગે અમૂલ ડેરીના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરેલ છે. 12 વાગે તમામ ચૂંટાયેલા ડાયરેક્ટરોને ઉમેદવારી પત્ર નોંધવા માટેની તક આપ્યા બાદ ચૂંટણીની આગળની પ્રક્રિયા શરૂ કરી. રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે નવીન તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના શુભ હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે. આ ખેલ મહોત્સવ 25 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, યોગાસન સહિત 20 જેટલી રમતો યોજાશે. બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યો. એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. જ્યારે દેશ કોમનવેલ્થની આયોજનની તૈયારી કરી રહ્યો છે, કોમનવેલ્થનું બીડ જીતી લીધું છે. અમદાવાદની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે, ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે, મેડલ ટેલીની અંદર દેશ આગળ વધે. ભારત સરકારનું રમતગમત મંત્રાલય અને રાજ્યનું રમતગમત મંત્રાલય સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. નાગરિક બેંકની બહુચર્ચિત ચૂંટણીનું મતદાન આજે સવારથી જ શરૂ થયું છે. 40 વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેંકની કુલ 12 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો મુકાબલો છે. સાંજે 5 વાગે મતગણતરી શરૂ થશે. 5 વાગે મતગણતરીની જે શરૂઆત છે તે શરૂ થઈ ચૂકી હોવાની પણ જાણકારી છે, અને ત્યારબાદ થોડા જ સમયની અંદર બેંકમાં પરિવર્તન આવશે કે વિશ્વાસ પેનલ ફરી સત્તામાં આવશે તે જોવાનું છે. ધી મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડનું આજે ભવ્ય મતદાન થયું છે. એમાં પરિવર્તન પેનલનો જેનું નિશાન છે સાયકલ, એ ભવ્ય વિજેતા જાહેર થશે. અને હવે નવા યંગ જનરેશન આજે આપણે બેંક સોંપવા જઈ રહ્યા છીએ, તો નવા સુકાનમાં નવી ગતિ બેંકની આવશે. અત્યારે બેંકની અંદર ટોટલ 1200 કરોડનો વહીવટ થઈ રહેલો છે, એટલે 12 અબજ. એટલે આ વખતે સભાસદોનો ઉત્સાહ એકદમ અનેરો છે, અને જે લોકો એની ઉપર વિશ્વાસ મૂકીને 11 કરોડથી 500 કરોડની એફડી મૂકેલી હોય, એ બેંક ક્યાંય બીજાની હાથમાં સોંપાય નહીં. એટલા માટે ભવ્યથી ભવ્ય વિશ્વાસ પેનલનો વિજય થવાનો છે. હાલમાં મળી રહ્યા છે નીતિન નવીન બન્યા છે બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ છે નીતિન નવીનની. નિયુક્તિ બિહાર સરકારમાં મંત્રી છે નીતિન નવીન, કે જેઓને હાલમાં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લાંબા સમયથી જે રીતે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની વાત હતી, તેવી રીતે રાષ્ટ્રીય લેવલ ઉપર કોણ પ્રમુખ હશે તેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જે નામ સામે આવ્યું છે તે છે નીતિન નવીન, કે જેઓ હાલમાં મંત્રી તરીકે કામ પણ કરી રહ્યા છે બિહાર સરકારની અંદર. પરંતુ આ નીતિન નવીન હવે કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા ભાજપમાં જોવા મળશે. રાષ્ટ્રીય ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે તેઓના નામની નિયુક્તિ કરવામાં આવી છે. કેટલાક એવી પણ જાણકારી મળી રહી છે કે જે બિહારમાં સફળતા મળી છે તેમાં પણ નીતિન નવીનની મોટી ભૂમિકા રહી છે. જે 2/3 મેજોરિટીની વાત સતત કરવામાં આવતી હતી કે એટલા મોટા મતથી એટલી મોટી સીટો સાથે જીતવામાં આવશે બિહાર, કે જેને લઈને અન્ય લોકો પણ વિચારમાં હશે. તો જેમાં એક મુખ્ય ભૂમિકા નીતિન નવીનની હોવાની પણ માનવામાં આવી રહ્યું હતું. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આ વખતનો ચહેરો રાષ્ટ્રીય અધ્યક્ષનો ક્યાંથી હોઈ શકે છે. જો કે આ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ હશે તેવી જાણકારી આપવામાં આવી છે. હજી સુધી એ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત નથી થઈ કે શું તેઓને જ આગળ જઈ અને નિયુક્તિ આપવામાં આવશે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, પછી કાર્યકારી અધ્યક્ષ તરીકે જ તેઓ યથાવત રહેશે. પરંતુ બિહારથી ભાજપને
પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા હોવાની હાલમાં જાણકારી છે. ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે અમારા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નબીન, કે જેઓ બિહારમાં મંત્રી તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. આજે તસવીર આપ જોઈ રહ્યા છો તે બન્યા છે કાર્યકારી અધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છે, જેઓ હવે કમાન સંભાળશે. આવતા વર્ષના ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી. 2026માં ચોમાસું સારું રહેશે. અલ્નીનોની અસર ન થાય તો સારા વરસાદ. અરબી સમુદ્ર 17 મે પછી રહેશે વધુ એક્ટિવ. પાછોતરા વરસાદ પણ પડી શકે છે. અને સપ્ટેમ્બર માસમાં પણ ગરમી પડશે, હવામાન રોગિષ્ટ રહેશે અને પાછોતર વરસાદની શક્યતા રહેશે. ઓક્ટોબર માસમાં પણ કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થઈ શકે અને 23 સપ્ટેમ્બર બાદ લગભગ દરિયામાં વરસાદ થવાની શક્યતા રહે. હવામાનમાં વારંવાર ચેન્જ આવે છે એટલે ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં કહી શકાય. નવેમ્બર માસની શરૂઆતમાં પણ કહી શકાય અને નવેમ્બર માસમાં કે ડિસેમ્બર માસમાં 25 આવે તો ખરું. પણ અલ નીનોની જો ધાસ્તી બની રહે તો વરસાદની પેટર્નમાં કંઈક ફેરફાર પણ થઈ શકે. એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતા છે, પણ આ પેટર્ન ઉપર અલ નીનોની અસર ન થાય તો. અને અલ નીનોની અસર થાય છતાં સામુદ્રિક પેરામીટર કંઈક છે હિન્દ મહાસાગર વગેરે, અરબ સાગર, બંગાળ સાગરમાં અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં અને દક્ષિણ ચીનના ભાગમાં સારા રહે તો ચોમાસું સારું હોવાની શક્યતા રહે. જી, સમુદ્રમાં અરબી સમુદ્ર તારીખ 17 મે પછી વધુ એક્ટિવ રહેવાની શક્યતા રહેશે. એપ્રિલમાં પણ લો પ્રેશરો બનશે એટલે 17 મેથી લગભગ 15 જૂન વચ્ચે સમુદ્ર વધારે એક્ટિવ રહી શકવાની શક્યતા રહે છે. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે 2026માં પણ વારંવાર છે તે સિસ્ટમો બનશે, તેની અસર છે ઋતુઓ ઉપર થશે, વાતાવરણ ઉપર થશે અને ખાસ કરીને ચોમાસાનું કહીએ તો જે રીતે અત્યારે અનુમાન છે કાકાનું કે ચોમાસું એકંદરે સારું રહી શકે, પરંતુ લા નીનોની અસર જો ઉપર આધારિત રહેશે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર છે. ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલની આગાહી. 14મી જાન્યુઆરીએ પવનદેવ મોજ કરાવી દેશે. ઉત્તરાયણ પર પવનની ગતિ સારી, મકર સંક્રાંતિ પર પવનની ગતિ વધુ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે. તો આગામી વર્ષને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 2026ની શરૂઆતમાં સર્જાઈ શકે ચક્રવાત. 2026ના શરૂઆતથી જ અરબી સમુદ્રમાં રહેશે સક્રિય. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી. ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. જાન્યુઆરીથી માર્ચ માસ ઠંડા રહેશે. એપ્રિલ માસમાં ઉડશે ધૂળની ડમરીઓ. મે માસમાં હવામાનમાં આવશે મોટા ફેરફાર. મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા. 2025માં વારંવાર વાતાવરણમાં બદલાવ છે જોવા મળી રહ્યા છે, ત્યારે 2026માં હવામાન કેવું રહેશે તે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. 2026માં જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે. લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે અને 1-2 હળવા મધ્યમ પછી વિક્ષોપ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે. જ્યારે ફેબ્રુઆરી માસ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. આમ છતાં ફેબ્રુઆરી માસ છે એ રોગિષ્ટ રહેવાની શક્યતા રહેશે. માર્ચ માસમાં પણ રોગિષ્ટ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 70 ડિગ્રી 36 ડિગ્રી તો ક્યાંક 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. અને એપ્રિલ માસમાં પણ 25 વિક્ષોપ આવ્યા જ કરશે અને ઈરાન તરફથી આવતું ધૂળકટ લગભગ ધૂળની ડમરીઓ ઉડવા રાખશે. મે માસમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહે. 17 મે બાદ દરિયો ભારે તોફાની બને. અરબી સમુદ્રમાં હલચલ જોવા મળતા